નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। બનાસકાંઠાના ખેડૂતો ત્રાહિમામ, કમોસમી વરસાદ અને ઓછા ભાવથી બટાકા વાવેતરમાં મોટું આર્થિક નુકસાન। કેન્દ્રીય બજેટ 2026માં મોંઘવારીના માર વચ્ચે અરવલ્લીના ખેડૂતો અને પશુપાલકોની સરકાર પાસે મોટી આશા। સરકારે માંગ પૂરી કરવાના વિચારથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। ખનીજ માફિયાઓની દાદાગીરી, જામનગરના રણજીત પર ગામે ગેરકાયદે રેતી ખનન રોકનાર ખેડૂતો પર લોહિયાળ હુમલો। સાહેબ, ખર્ચો પણ નથી નીકળતો, હવે તો સબસિડી આપો। બનાસકાંઠાના ડીસામાં બટાકાના મબલખ પાક વચ્ચે ખેડૂતોના આંખમાં પાણી આવ્યા। યુનિસ સરકારનો મોટો ઝટકો, બાંગ્લાદેશે ભારતનો 960 કરોડનો ઇકોનોમિક ઝોન પ્રોજેક્ટ રદ કર્યો। સુરતના હીરો ઉદ્યોગ માટે ગોલ્ડન એરા, ભારત યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની મંદીના વાદળો વિખેરાશે, રત્ન કાલકોરોમાં આવશે ખુશીની લહેર। અમદાવાદમાં કલેક્ટર કચેરીમાં આધાર કાર્ડ બનાવવા માટે 32,000ની લાંચ માંગનાર 3 આરોપી ઝડપાયા। ચાના ચાંદીના ભાવ પર મોટું સસ્પેન્સ, આ ધાતુની કિંમત રાતોરાત અડધી થઈ જશે। ભાવ ક્રેશ થશે કે જંગી ઉછાળો આવશે એ તો આવનારો સમય જ બતાવશે। બીજા વિશ્વયુદ્ધને પણ પાછળ છોડ્યું, રશિયા યુક્રેન વચ્ચેના લોહિયાળ જંગમાં બરબાદીના આંકડા જોઈને દુનિયા સ્તબ્ધ થઈ। જંગલનો અસલી રાજા કોણ? હિપ્પોના ટોળા વચ્ચે હાથીની શાહી એન્ટ્રી, યુઝર્સ બોલ્યા આને કહેવાય પાવર। પાકિસ્તાન થયું સીધું દૂર, વર્લ્ડ કપ અને ભારત સામે રમશે, હવે શાહબાજ શરીફે બહિષ્કાર અટકાવ્યો। એક જ દિવસમાં બીજી મોટી પ્લેન દુર્ઘટના, 10 મિનિટ હવામાં ગોથા ખાતું રહ્યું વિમાન। વિમાનમાં સવાર હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખજિંદરસિંહ રંધવા, જેઓએ માંડ બચ્યા। સાધ્વી પ્રેમ બાઈસવાનું શંકાસ્પદ મોત, વિવાદાસ્પદ વિડીયો સાથે ચર્ચામાં આવ્યા હતા। સોશિયલ મીડિયા પોસ્ટ મામલે ઉઠ્યા ગંભીર સવાલ। જામનગરમાં પોલીસ ભરતીની પ્રક્રિયામાં ગેરરીતિ, 2 ઉમેદવારો દોડમાં છેતરપિંડી કરાતા ઝડપાયા। એલપીજી ગેસને લઈને પાન મસાલા અને સિગારેટ સુધી 1 ફેબ્રુઆરીથી થશે મોટા 5 ફેરફાર। સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમો પર રોક લગાવી અને કહ્યું કે દુરુપયોગનો ખતરો છે। ભારતને વધુ એક ગુડ ન્યૂઝ મળશે, યુરોપિયન યુનિયન બાદ હવે અમેરિકા સાથે બિગ ડીલની નજીક પહોંચ્યું। 30 વર્ષ બાદ પહેલીવાર ઊંચો કરીને હાથ મતદાન, મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની મોટી ભૂલ ભાજપને ફળી। અમદાવાદમાં ખરીદી બાદ ખુશ થઈને ઘરે જતા યુવકનું મોપેડ સ્લીપ થયું, ગંભીર ઇજા બાદ થયું કરુણ મોત। ગુજરાતના વંદે માતરમ ટેબ્લોએ રચ્યો ઇતિહાસ, સતત 4થા વર્ષે મેળવ્યો પીપલ ચોઇસ એવોર્ડ। અમેરિકાના દાદાગીરી સામે નહીં ઝૂકીએ, યુદ્ધ શરૂ કરશો તો ખતમ અમે કરીશું, ઈરાનનો ટ્રમ્પનો મોટો ખુલ્લો પડકાર। અજીત પવાર પંચ મહાભૂતમાં વિલીન, બારામતીમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર, બંને દીકરાએ આપ્યા મુખાગ્નિ। વડોદરામાં ખાલી કેનાલમાં ઉતરેલા વિદેશી દારૂનો 3.11 લાખનો જથ્થો જપ્ત, પોલીસે કર્યો ધરપકડ। જામનગરમાં રણજીત સિંહ સાગર સરોવર રોડ પર ગ્રીન સિટી પાસે બેકાબુ બનેલી કાર પલટી, મોર્નિંગ વોક કરી રહેલા વ્યક્તિને ફંગોળ્યો। બજેટ પૂર્વે સંસદમાં પીએમ મોદીનું મોટું નિવેદન, હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છીએ। ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર, ગુજરાતના ઉદ્યોગ, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે, મોદી સરકારે આપી ગેરંટી। બનાસકાંઠાના ખેડૂતો ત્રાહિમામ થયા, કમોસમી વરસાદ અને ઓછા ભાવથી બટાકા વાવેતરમાં મોટું આર્થિક નુકસાન થયું, ખેડૂતોને આવ્યો રડવાનો વારો। અજીત પવારના વિમાન ક્રેશ પહેલા ક્રૂના છેલ્લા શબ્દો, થરથરાવી દેતી વિગત સામે આવી। અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર, વકીલ નીતિન સાતપુતુએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, સીબીઆઈની તપાસની કરી માંગ। અજીત પવારના છેલ્લા શબ્દો, હવે મને આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું। નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા। ભાવનગરમાં ન્યાય સભા પૂર્વે વિવાદની ચિંગારી, અસામાજિક તત્વોએ કોળી સમાજના પોસ્ટરો ફાડ્યા। ભારતમાં પણ નોંધાઈ રહ્યા છે નિપા વાયરસના કેસ, આ વાયરસનો નથી કોઈ ઈલાજ, જો નિપા વાયરસના લક્ષણો જણાય તો ચેતી જવા ડોક્ટરની સલાહ। ટ્રમ્પ સરકારે ટેક્સાસમાં H-1B વિઝા પર પ્રતિબંધ મૂક્યો, ભારતીયોને પડશે મોટો ફટકો।
હવે કોલંબિયામાં લેન્ડિંગની 11 મિનિટ પહેલા વિમાન ક્રેશ, સાંસદ સહિત 15 લોકોના થયા કરુણ મોત. ભાગ્યનો વિચિત્ર ખેલ. અમદાવાદ પ્લેન ક્રેશમાં જે 11 નંબર લખી રહ્યો તે બારામતીમાં આ મંગળ સાબિત થયો. ટૂંક સમયમાં જ ભારત અમેરિકા ટ્રેડ ડીલની થઈ શકે છે જાહેરાત, તબક્કાવાર લાગુ કરવાનું આયોજન. વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં ઉમટી જનમેદની. દાદાના અંતિમ દર્શન કરતા સમર્થકોની આંખો ભીની થઈ. મમતા દીદીનું ઓછપવાળું રાજકારણ. અજીત પવારના નિધન પર સવાલ ઉઠતા સીએમ ફડણવીસની તીખી પ્રતિક્રિયા આવી સામે. અમેરિકાના અબ્રાહમ લિંકન સામે ઈરાનના યુદ્ધ જહાજ, ગાઝા ડ્રોન તૈનાત કરવામાં આવ્યા. વડોદરામાં વોર્ડ 8માં ડ્રેનેજ લાઇનના અભાવે રસ્તા પર ગંદા પાણી ફેલાતા પાલિકા કચેરીએ સ્થાનિકોનો હલ્લાબોલ થયો. અમદાવાદમાં હિંમતનગર ટુ હૈદરાબાદ ચાલતા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ. 3.6 લાખમાં વેચાયેલા બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ખેડામાં પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ગેરરીતિ. 2 ઉમેદવારોએ ગજબનું કાવતરું કર્યું હોવાનું સામે આવ્યું. અયોધ્યા ગેંગરેપ મામલે સમાજવાદી પાર્ટી નેતા નિર્દોષ જાહેર. યોગી સરકારે દુકાન પર બુલડોઝર ફેરવ્યું હતું. એમપીમાં ભાજપના નેતાએ મહિલાને દોડાવીને માર મારી અને સળિયાના ઢગલે પડી તોય મારતો રહ્યો આરોપી. સંસદમાં આર્થિક સર્વે રજૂ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સોના ચાંદીનો ઉલ્લેખ. જીડીપી 6.8 થી 7.2% રહેવાનું અનુમાન. રશિયાના યુક્રેનથી બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટું સૈન્ય નુકસાન. 12 લાખ સૈનિકો હતાહત. વાતચીત કરો અથવા તો ભયાનક હુમલા માટે તૈયાર રહો. ટ્રમ્પનું ખામેનેઈની અલ્ટિમેટમ. ઈરાને પણ આપ્યો વળતો જવાબ. ભારત યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ડીલ. રોજગારીના સર્જન સહિત આ વસ્તુઓ થઈ જશે સસ્તી. લાંબા સમયથી ચાલતી લડતનો અંત આવ્યો. આંગણવાડી બહેનોના હિતમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય. બારામતી પ્લેન ક્રેશનો મોટો ખુલાસો. પ્લેન ક્રેશ પહેલાનું સુરત કનેક્શન આવ્યું સામે. બોર્ડ ઓફ પીસમાં અમેરિકા પછી યુએઈએ પાવરફુલ. પાકિસ્તાનની ભારે ફજેતી. તુર્કી સઈદીની પણ અવગણના કરવામાં આવી. આ નહીં ખુલે તમે બહાર જાઓ. વોશરૂમ વાપરવા મામલે મહેસાણાના ધારાસભ્ય અને હોટલના સ્ટાફ વચ્ચે તું મેં થઈ. મહારાષ્ટ્રમાં ખેડૂતોના વિરુદ્ધ વધુ તીવ્ર બન્યો. હજારો ખેડૂતો નાસિકની મુંબઈ તરફ કૂચ કરી. ખેડૂત નેતાઓ બુધવારે મંત્રી ગિરીશ મહાજનને મળશે. નવસારી જિલ્લાના ખેડૂતોએ આત્મા પ્રોજેક્ટ હેઠળ મહુવામાં પ્રાકૃતિક કૃષિ ફાર્મની પ્રેરણાદાયક મુલાકાત લીધી. મહેસાણામાં ખેડૂતોનો ભરોસો ઇફકો પર. વિજાપુરના ખેડૂતો યુરિયા છોડીને અપનાવ્યું નેનો ખાતર. ટ્રમ્પ ઈરાનના ટોચના અધિકારીઓનો ખાતમો કરશે. તહેરાને તેલ અવીવ પર હુમલો કરવાની ધમકી આપી. પાંચાળ પ્રદેશના વિકાસ માટે બજેટમાં 2000 કરોડ ફાળવવા પ્રમુખ વિનોદ વલાણીનું સૂચન કરવામાં આવ્યું જાહેર. ભારતની ડીલ થતાં જ પાકિસ્તાન ફફડ્યું. આસિફ જરદારી પહોંચ્યા યુએઈ. મદદ માટે મોહમ્મદ બિન જાયદ સામે ફેલાવ્યો હાથ. ગુજરાતમાં સહકારી મંડળીઓની ચૂંટણી 6 મહિના માટે સ્થગિત કરવામાં આવી. સરકારે લીધો અચાનક મોટો નિર્ણય. યુજીસીના વિરોધની આગ રાજ્યભરમાં ભભૂકી. હવે સવર્ણ સમાજે ભાજપને ફેંક્યો પડકાર. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક. ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.